કે બારડોલી સત્યાગ્રહ હોય કે સવિનય કાનૂન ભંગની લડત હોય કે એ પ્રકારના બીજા સત્યાગ્રહો હોય, એ સત્યાગ્રહો એક પ્રકારના અંગ્રેજીમાં જેને મોક ફાઇટ કહેવાય. મોક ફાઇટ એટલે ખાલી જેમ WWમાં બતાડે છે ને, બે જણ લડતા હોય, એ ખરેખર સાચું લડતા હોતા નથી, પણ એક પ્રકારની જુઠ્ઠી અથવા તો ફોલ્સ ફાઇટ હોય, આભાસ ઊભો કર્યો. તો એ લોકો એમ માને છે કે આ લોકોએ એક પ્રકારનો આભાસ ઊભો કર્યો. અને બીજી વસ્તુ, આના કારણે એ લોકોએ એમ માન્યું કે જે રીતે બ્રિટિશ સત્તાએ પોતાનું શાસન ભારતમાં સ્થાપ્યું, ત્યારે એક તો કેન્દ્રીય શાસન હતું એમનું, બીજા તબક્કે પ્રાંતીય શાસન, અને ત્રીજા તબક્કે એમણે જે જિલ્લાઓ છે એમાં કલેક્ટરો સ્થાપ્યા, અને એ રીતે છેક નીચે સુધી પોતાની જે આખી વ્યવસ્થા તંત્ર છે એ ઊભું કર્યું. તો બિલકુલ એ જ રીતે જેને આપણે રાષ્ટ્રવાદી તરીકે ઓળખીએ છીએ તેવા નેતાઓ, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એ તો ગાંધીજી, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ જેવા નેતાઓને પણ દલાલથી વિશેષ ગણતા નથી. બિલકુલ. તો એ લોકો એક ઉપરના સ્તરે હતા, નીચેના સ્તરે રાજ્યમાં બીજા લોકો કામ કરતા હતા, અને એની નીચે જે છે ગ્રામીણ સ્તરે બીજા નેતાઓ કામ કરતા હતા. પણ આ બધા નેતાઓ એકબીજાના સંપર્કમાં કામ કરતા હતા. હવે જે વસ્તુ અગત્યની છે આ ઇતિહાસ લેખનમાં એ છે કે આ ઇતિહાસકારો એમ માનતા હતા કે કોઈ પણ માણસ જ્યારે સ્વતંત્રતાના આંદોલનમાં રાષ્ટ્રવાદના નામે જોડાય છે તે ત્યારે એનો ઉદ્દેશ રાષ્ટ્ર માટેની લડતનો નથી, પણ એના પોતાના અંગત સ્વાર્થ માટેનો છે. એટલે દાખલા તરીકે સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે જે ભારતમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલ્યું એના નેતાઓ તમે આમ આંગળીના વેડે ગણો તો પણ તમે જોઈ શકશો કે મોટાભાગના બ્રાહ્મણ વર્ગમાંથી આવતા હોય છે. જવાહરલાલ નહેરુ હોય કે એ પ્રકારના બીજા નેતાઓ હોય, અથવા તો બ્રાહ્મણ વર્ગના ના હોય તો પણ જેને ઉચ્ચ વર્ણના કહેવામાં આવે તે વર્ગના છે. એટલે આ લોકોની દલીલ એવા પ્રકારની હતી કે જ્યારે એમણે જોયું કે આ આપણી જ્ઞાતિ માટે અથવા તો આ આપણા વર્ગ માટે ઉપયોગી થાય એવી વસ્તુ છે, તો તરત જ એમણે રાષ્ટ્રવાદને એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો, અને એ લોકોએ એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો, અને એના કારણે પોતાને જે લાભ મળે તે લાભ મેળવવાની કોશિશ કરી. તો એ આ કેમ્બ્રિજ ઇતિહાસ લેખનની આ એક પાયાની માન્યતા છે, અને એની ટીકા પણ ઘણી થઈ છે. દાખલા તરીકે માર્ક્સવાદી ઇતિહાસકારો છે એ આ વસ્તુને માન્ય રાખતા નથી. બિલકુલ. હેમંતભાઈ, હવે કેમ્બ્રિજ ઉપરથી આપણે માર્ક્સવાદ ઉપર આવીએ છીએ. કાર્લ માર્ક્સની ગમે તેટલી ટીકા કરવામાં આવે, પણ બેઝિકલી સમાજશાસ્ત્રી હતા, પણ ઘણા બધા જે સબ્જેક્ટ અથવા ડિસિપ્લિન એને પ્રભાવિત કર્યા. પોલિટિકલ સાયન્સ હોય, ઇકોનોમિક્સ હોય કે ઇતિહાસ હોય કે સાહિત્ય હોય, એમ તો માર્ક્સવાદી જે આખી વિચારધારા છે એમ એ મોટેભાગે આપણે એને પ્રકારોમાં બે રીતે વહેંચી શકીએ. એક તો યુરોપિયન જે માર્ક્સવાદી ઇતિહાસકારો છે અને બીજા ભારતીય માર્ક્સવાદી ઇતિહાસકારો. એમ તો એ બંને ભારતના જે સ્વતંત્રતા આંદોલનનો ઇતિહાસ છે એને કેવી રીતે જોયો છે? હવે માર્ક્સ જે છે, હું ઘણીવાર મારા વર્ગખંડમાં પણ કહેતો હોઉં છું અને જાહેર રીતે પણ કહેતો હોઉં છું કે માર્ક્સનું જે સૌથી મોટું એક પ્રદાન છે એ પ્રદાન શું છે કે એણે સામાજિક વિજ્ઞાનો કહેવાતા સામાજિક વિજ્ઞાનો, એ સામાજિક વિજ્ઞાનોને એક એવા પ્રકારની વિચારધારા આપી કે જેના દ્વારા જુદા જુદા ડેટાને તમે અસરકારક રીતે તપાસી શકો. એ એનું બહુ મોટું પ્રદાન છે. એટલે કે જેને અમારે ત્યાં, હું તો મૂળે પુરાતત્વનો વિદ્યાર્થી છું, અમારે ત્યાં લગભગ 1960ના દાયકાથી પુરાતત્વમાં નવ પુરાતત્વ અથવા તો એનું બીજું જે નામ છે પ્રોસેસુઅલ આર્કિયોલોજી, એટલે કે કોઈ પણ ઘટના બને છે તો એની પાછળની પ્રોસેસ કઈ હોય છે એ તપાસવાનો આ પુરાતત્વનો મતલબ હેતુ હોય છે. તો એ જ રીતે ઇતિહાસમાં પણ માર્ક્સવાદનું જે અગત્યનું જે પ્રદાન છે એ શું છે કે એણે આ રીતે એની પ્રોસેસ તપાસવાની કોશિશ કરી. એટલે કે એના જે મૂળભૂત ખ્યાલો છે, સમજો કે આધાર અને અધિતંત્રને એની વિસ્તાર કરવામાં હું જતો નથી, પણ એના આધારે એમણે એમ બતાવ્યું કે સમાજમાં હંમેશા બે વર્ગો વચ્ચે સંઘર્ષ ચાલુ રહેતો હોય છે. એક વર્ગ એવો છે કે જેની પાસે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સંબંધોનો અધિકાર છે, અને બીજો વર્ગ એવો છે કે જેની પાસે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સંબંધો પણ નથી, જે સર્વહારા વર્ગ અથવા તો જેને શ્રમિક અથવા તો મજૂર વર્ગ કહી શકીએ તે. સંચિત અને વંચિત પણ કહી શકીએ આપણે. હાજી. તો એ બેના વર્ગ હિતોનો ટકરાવ થાય, એમાંથી આ ઇતિહાસની આખી વાત શરૂ થાય છે એમ એણે માન્યું હતું. ભારતના સંદર્ભમાં ભારતમાં જે સ્વતંત્રતાનું આંદોલન ચાલ્યું એને સામાન્ય રીતે આપણે ત્યાં એક કોંગ્રેસ પક્ષ, એની બહુ મોટી ભૂમિકા છે, એની ના પાડવાનો કોઈ પ્રશ્ન જ નથી, પણ
જે વસ્તુ છે એ છે કે માત્ર કોંગ્રેસે જ આ પ્રકારની ભૂમિકા ભજવી છે તે પ્રકારની નથી. હવે કોંગ્રેસની સામે જે એ સમયે પણ ટીકા કરવામાં આવતી હતી, દાખલા તરીકે ઉમાશંકર જોશીએ 31મા ડોક્યુમાં બહુ જ સાચી રીતે નોંધ્યું છે કે એ સમયે જે ધર્માનંદ કોસંબી જે રશિયા જઈને આવેલા એ લોકો કહેતા હતા કે કોંગ્રેસ એ મૂળતઃ એક મૂડીવાદી સંસ્થા છે અને જો એનો ઉપલો નકાબ તમે ચીરી નાખો તો એની પાછળ તમને મૂળવિવાદ ડોકા કાઢીને આંખો ફાડીને તમને ઊભેલો જણાશે. એટલે જે આંદોલનો ગાંધી યુગ દરમિયાન ચાલ્યા એ યુગ દરમિયાન જે કંઈ બીજી પણ પ્રવૃત્તિઓ થઈ, સમજો કે રચનાત્મક પ્રવૃત્તિઓ, તો આ બધી પ્રવૃત્તિઓમાં જે માર્ક્સવાદીઓનો જે મુખ્ય મહત્વ હતો એ હતો કે બ્રિટિશ શાસન આપણે ત્યાં જશે અને એને ઠેકાણે બ્રિટિશોનું નહીં પણ એવા જ પ્રકારનું બીજું શાસન આવશે કે જેમાં જે દલિતો છે, જે વંચિતો છે, જે શોષિતો છે, જે પીડિતો છે, આદિવાસીઓ છે, સ્ત્રીઓ છે, તો એમની સ્થિતિમાં કંઈ મોટો સુધારો થવાનો નથી અને પરિણામે એ લોકો એને ક્રાંતિ તરીકે માન્યતા આપતા નથી. અને પરિણામે તમે જુઓ કે માર્ક્સવાદી ઇતિહાસકારો 1930નું જે આંદોલન થયું સવિનય કાનૂન ભંગનું એને બહુ જ મહત્ત્વનું ગણતા નથી. જ્યારે 1942ની ચળવળ જે ગાંધીવાદીઓના મતે એક નિષ્ફળ ચળવળ હતી કારણ કે એમાં હિંસાનો આશ્રય લેવામાં આવતો એટલા માટે, તો એને એ ખરેખરું જન આંદોલન ગણે છે કારણ કે એમાં સામાન્ય પ્રજાએ પણ હિંસાનો આશ્રય લીધો તો એટલું જ નહીં પરંતુ આખી વ્યવસ્થાને તોડી ફોડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી વસ્તુ કે જે ગાંધી યુગના આંદોલનો છે એ ગાંધી યુગના આંદોલનોમાં જે કંઈ પ્રવૃત્તિઓ ચાલતી હતી એમાં એ સમયના જે મૂડીવાદીઓ છે એ મૂડીવાદીઓએ મોટી મદદ કરી હતી. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ગાંધીજી હંમેશા બિડલાના ભવનમાં રહેતા હતા, એમની સેવાનો લાભ લેતા હતા, અથવા તો એ પ્રકારના બીજા ટાટા હોય કે બજાજ હોય, બરાબર છે. આ પ્રકારના જે મૂડીવાદીઓ છે એ મૂડીવાદીઓ માત્ર કંઈ રાષ્ટ્રપ્રેમથી જ ઉભરાઈ જતા હતા અને પરિણામે એ લોકો મદદ કરતા હતા એવું આ માર્ક્સવાદી ઇતિહાસકારો નથી માનતા. એ માને છે કે દાખલા તરીકે જે બિપિનચંદ્રનું પુસ્તક છે રાઇઝ ઓફ ઇકોનોમિક નેશનલિઝમ ઇન ઇન્ડિયા, એમાં એમણે બહુ વિગતે બતાવ્યું છે કે આ જે મૂડીવાદીઓ છે એમને આર્થિક રાષ્ટ્રવાદ વધારે એ લાગતો હતો કારણ કે પરદેશી સત્તાના કારણે કેટલીક બાબતોમાં એમને અનુકૂળતા થતી નહોતી. એથી જો સ્વદેશી આપણે ત્યાં આવે રાજ્ય તો આપણને ઘણી બધી અનુકૂળતા થાય અને પરિણામે આ લોકો એને ટેકો આપતા હતા. આ પ્રકારની માર્ક્સવાદીઓની એક વિચારધારા છે. હવે તમે જુઓ કે ભારત આઝાદ થઈ ગયું અને એ પછી લાયસન્સ રાજ જે શરૂ થયું તો એ લાયસન્સ રાજમાં આ જે આગળ પડતા જે ઉદ્યોગપતિઓ હતા કે જેમણે ભારતની સ્વતંત્રતાની લડાઈમાં એક અગત્યની ભૂમિકા ભજવી હતી એમને ઘણો બધો ફાયદો થયો હતો. અને દાખલા તરીકે જે ગુરુ પિક્ચર છે એમાં આપણે આ જોઈ શકીએ છીએ કે આ લાયસન્સ રાજની કેવા પ્રકારની મુશ્કેલીઓ હતી. તો આ જે કેટલીક બાબતો છે એ બાબતો ઉપર માર્ક્સવાદીઓ ખાસ ભાર મૂકે છે. એટલે દાખલા તરીકે આપણે ત્યાં બારડોલી સત્યાગ્રહને એક જ્વલંત સફળતા તરીકે આપણે જોઈએ છીએ અથવા તો માનીએ છીએ, પણ માર્ક્સવાદીઓ એ રીતે નથી જોતા એને, કારણ કે એ જુએ છે કે આમાં મુખ્યત્વે જે આદિવાસી પ્રજા હતી એને કશો ફાયદો થયો નહોતો. અને પરિણામે તમે જુઓ કે આઝાદ થઈ ગયું એ પછી પણ ભારતમાં ખેડૂતોના આંદોલનો ચાલુ રહે જે મુખ્યત્વે માર્ક્સવાદીઓથી પ્રણીત હતા, અથવા તો અત્યારે જે નક્સલબાડીના જે આંદોલનો છે અથવા તો જે પ્રકારના બીજા આંદોલનો છે એની પાછળ પણ આ પ્રકારની એક ભૂમિકા કામ કરી રહી છે કે ભારતમાં હજુ એ લોકોના મતે સાચી આઝાદી આવી નથી. અને સાચી આઝાદી એટલે બીજું કશું નહીં પણ જે આ જે પીડિત વર્ગ છે એ વર્ગને બરોબર અધિકારો મળવા જોઈએ તે પ્રકારની વાત એમણે આખી મૂકી આપી હતી. એટલે એમાં બિપિનચંદ્રનું બહુ જ મોટું યોગદાન છે કે એમણે એક આર્થિક રાષ્ટ્રવાદની જે વાત હતી એ એમણે આખી જુદી રીતે મૂકી આપી. સ્વરાજ્યના ફળ ટૂંકમાં છેક છેવાડાના લોકો સુધી પહોંચવા જોઈએ એવું તે પહોંચ્યા નથી. એ માર્ક્સવાદીઓની એક પાયાની દલીલ છે બિલકુલ. અને એમણે આખા ભારતના સ્વતંત્રતા આંદોલનને આ દૃષ્ટિકોણથી જોયો અને તપાસ્યો છે. હવે બીજી તમે વાત કરી કે ભારતમાં બીજા જે હવે આ તો જે પારંપરિક માર્ક્સવાદ છે તે, પણ એ પછી તમે જુઓ કે નવ માર્ક્સવાદીઓ દાખલા તરીકે ગ્રામશી છે એ ઇટાલીના બહુ મોટા ચિંતક હતા અને જીવન એમણે તો જેલમાં જ ગાળ્યું એમ કહીએ તો પણ ચાલે. એટલે એમણે જેલમાં રહ્યા કેટલીક જે નોટબુક્સ લખી હતી જે જેલની નોટબુકો તરીકે પ્રિઝન નોટબુક તરીકે જાણીતી છે અને એમાં એમણે માર્ક્સને આખી એટલે માર્ક્સની જે વિચારણા છે એને જુદી રીતે જોવાનો અને તપાસવાનો પ્રયત્ન કર્યો છે. તો એ પણ આપણે જોઈએ કે સબોલ્ટન જે ઇતિહાસ લેખન છે એમાં એ પછી આપણને જોવા મળે છે.
હા, એટલે હેમંતભાઈ બીજો પ્રશ્ન એ પણ છે કે માર્ક્સવાદની સામે તો ઘણા બધા પ્રશ્નો છે એમ, જેટલી એક સ્ટ્રોંગ વિચારધારા છે અને ગમે તે એની ટીકા કરવામાં આવે, પણ મારું વ્યક્તિગત રીતે માનવું તો એવું જ છે એમ કે વિશ્વકક્ષાએ ભારતીય જે ઇતિહાસ લેખન છે એને પ્રસ્થાપિત કરવાનું જે કામ છે એ માર્ક્સવાદી ઇતિહાસકારોએ કર્યું છે એમ. પણ બે મુદ્દાઓ પર એની વિશેષ ટીકા થાય છે એમ કે શું બધો જ ઇતિહાસ છે માત્ર વર્ગ સંઘર્ષને આધારે જ થાય છે? બિલકુલ. એટલે ઘણીવાર આ પ્રકારની દલીલ કરવામાં આવે છે કે માત્ર વર્ગ સંઘર્ષના આધારે જ ઇતિહાસ રચાય છે એવું નથી, અને પરિણામે તમે જુઓ કે જો વર્ગ સંઘર્ષ બંધ પડી જાય તો ઇતિહાસ ત્યાં પૂરો થઈ જશે. એટલે કે એન્ડ ઓફ હિસ્ટ્રીની પણ ઘણા લોકો વાત કરતા હોય છે, તો એ ઘણો ટીકાસ્પદ બન્યો છે. આપણે માનીએ કે ના માનીએ, પણ માર્ક્સની જે ઇતિહાસની વિચારણા છે એ હેતુવાદી, એટલે અંગ્રેજીમાં જેને ટીલિયોલોજીકલ કહી શકાય તે પ્રકારની હતી. એટલે એમણે જે 5 તબક પાડ્યા કે સમજો કે આદિમ જે સમાજવાદ છે તે, બીજો તબક્કો જે ગુલામી વ્યવસ્થાનો છે તે, ત્રીજો જે સામંતી વ્યવસ્થા, અને ચોથો મૂડીવાદ, અને પાંચમો ફરીથી સામ્યવાદ અથવા તો જે બધા જ જેમાં સમાન હોય એ રીતે. તો ત્યાં ઇતિહાસ પૂરો થઈ જાય છે. એટલે આ જો ઇતિહાસ પૂરો જ થઈ જતો હોય તો પછી એને કેવી રીતે આપણે જોઈ શકીએ, એ એક મોટી ટીકા એની સામે કરવામાં આવે છે. અને બીજી ટીકા કે માત્ર આ પ્રકારનું જે ભૌતિકવાદી અર્થઘટન છે એ માન્ય રાખી શકાય એમ નથી, કારણ કે મનુષ્ય ભૌતિક સિવાય, ઘણીવાર એમ કહેવામાં આવે છે કે માણસ માત્ર રોટી ખાઈને નથી જીવતો, પણ એ પણ એક હકીકત છે કે રોટી ખાધા વિના પણ એ જીવી શકતો નથી. એટલે આ પ્રકારની ઘણીવાર એની સામે વાત કરવામાં આવે છે કે એ માનસિક બાબતો જે છે, પ્રજાના જે માન્યતાઓ છે, એની જે વિચારસરણી છે એને ધ્યાનમાં લેતો નથી. જોકે માર્ક્સવાદ તો એમ જ માને છે કે આ પ્રકારની માન્યતાઓ, વિચારસરણીઓ, દંતકથાઓ પણ અંતતઃ તો જે એનું અધિતંત્ર, આ જે અધિતંત્ર છે જે એના ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સંબંધોમાંથી છેવટે બહાર આવતું હોય છે. હા, એટલે વાત તમારી બિલકુલ સાચી છે હેમંતભાઈ કે ભારત જેવા જે વિવિધતાસભર દેશો જે તમે પહેલાં પણ ઉલ્લેખ કર્યો, ત્યાં માર્ક્સનું જે આખું મોડેલ છે ઇતિહાસ લેખનનું એ સંપૂર્ણપણે આપણે લાગુ પાડી શકતા નથી એમ. હવે એની એક આડપેદાશ રૂપે હમણાં જ આપણે એન્ટોનિયો ગ્રામ્સીની જે વાત કરીએ એમ, સબલ્ટન નામની એક જે વિચારધારા અથવા એક સ્કૂલ લગભગ 1980ના દાયકામાં ઊભી થઈ હતી એમ. તો આના વિશે જરા પ્રકાશ પાડો એમ કે આ સબલ્ટન શું છે એમ, અને સબલ્ટનમાં કેવા કેવા વર્ગોનો ઇતિહાસ લખાય છે એમ, એના માટેની લોકોની સોર્સ મટીરિયલ જે ઇતિહાસનું પ્રાણ છે એ કેવા પ્રકારે એ લોકો શોધે છે એમ, અને સૌથી મહત્ત્વની વાત કે એમાં કયા કયા ઇતિહાસકારો પ્રદાન કરી રહ્યા છે એમ. હવે આપણે આગળ વાત કરી તેમ કે માર્ક્સવાદ જે છે એ માર્ક્સની પોતાની વિચારધારા એમના યુરોપના અભ્યાસના આધારે ઘડી છે. અને યુરોપનો અભ્યાસ એટલે પ્રાચીન ગ્રીસ અને રોમ, અને એ પછી જે મધ્યયુગીન યુરોપ છે અને અર્વાચીન કાળ સુધી, એ રીતે તમે 5 જે તબક છે એ 5 તબક ચોખ્ખી રીતે તમે યુરોપમાં જોઈ શકો છો. બધે એ હોય જ છે એવું માનવાનું કારણ નથી. એટલે માર્ક્સની જે વિચારધારા હતી એ માર્ક્સની વિચારધારા મજબૂત છે એમાં કોઈ સવાલ નથી. પ્રશ્ન એટલો જ છે કે એ વિચારધારા આખી ને આખી કોઈ બીજી જગ્યાએ લાગુ પાડી શકાય કે કેમ. એટલે તમે જુઓ કે એસે ડાંગે ભારતનો ઇતિહાસ લખ્યો અને એમાં લખ્યો કે પ્રિમિટિવ કમ્યુનિઝમ ટુ, હવે પુસ્તકનું નામ મને અત્યારે યાદ આવતું નથી, પણ એમાં એમણે પ્રિમિટિવ કમ્યુનિઝમથી લઈને, એટલે કે આદિમ સમાજવાદથી લઈને ધીમે 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 ભારતીય સમાજની કેવી રીતે પ્રગતિ થઈ છે એની વાત કરી છે. અને આ પુસ્તકની કડકમાં કડક સમીક્ષા દામોદર ધર્માનંદ કોસંબી, કે જેને હું ભારતના શ્રેષ્ઠ ઇતિહાસકાર માનું છું, માર્ક્સવાદી ઇતિહાસકાર હતા, પણ એમણે એની એટલી કડક સમીક્ષા કરી અને લખ્યું કે આ રીતે માર્ક્સને જોઈ શકાય નહીં. એટલે દાખલા તરીકે કેટલાક જર્મન વિદ્વાનોએ પણ માર્ક્સને સમજ્યા વિના એમના કહેવા પ્રમાણે જ્યારે ઇતિહાસ લેખન કર્યું ત્યારે એમણે એમની પણ ટીકા કરી છે. દામોદર ધર્માનંદ કોસંબીનું સૌથી મોટું પ્રદાન જે છે અને જે એમને એક સૌથી મહત્ત્વના દુનિયાના ઇતિહાસકારોમાં સ્થાન આપે એવી વસ્તુ છે એ છે કે એમણે માર્ક્સને જોયો, જાણ્યો, પચાવ્યો, અને એ પણ જોયું કે માર્ક્સવાદને ભારતીય ઇતિહાસ લેખનમાં તમે ઉપયોગ કરી શકો, પણ ક્યારે? કે જ્યારે એમાં કેટલાક પાયાના તમે પરિવર્તનો કરો ત્યારે. એટલે કેટલાક પરિવર્તનો કરીને એમણે આ વસ્તુને આખી જોઈ, અને પરિણામે એમને ઇન્ટ્રોડક્શન ટુ ધી સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી એ પુસ્તક બહુ પ્રખ્યાત છે, એ એમણે આપ્યું. અથવા તો એમના એ પ્રકારના બીજા જે ગ્રંથો અને લેખો છે એમાં પણ આ વસ્તુ જોવા મળે છે. એટલે કેટલાક ઇતિહાસકારોએ, રજની પામદત્ત જેવાએ, કે બિલકુલ કે એમણે આ જે માર્ક્સવાદી વિચારધારા હતી એને બિલકુલ સીધી ને સીધી ભારતમાં ઉતારી, અને પરિણામે એ બહુ માફક આવી નહીં. હવે જે ઉપાશ્રિત
વંચિતોનો ઇતિહાસ છે, એટલે કે સબલ્ટન ઇતિહાસ લેખન જે છે તે, વંચિતોનો ઇતિહાસ છે. બિલકુલ એ લોકો માર્ક્સને સ્વીકારે છે, પણ સાથે સાથે દામોદર ધર્માનંદ કોસંબીની જેમ એ લોકો એમ પણ સ્વીકારે છે કે માર્ક્સને એના એ સ્વરૂપે ભારતમાં લાગુ પાડી શકાશે નહીં. નહીં. એટલે માર્ક્સની જે માર્ક્સ એટલે કે માર્ક્સવાદીઓની જે કેટલીક ગમતી વિચારધારાઓ હતી એમનો એમણે ત્યાગ કર્યો છે અને એની બહાર જઈને એમણે ઇતિહાસને જોવાનો પ્રયત્ન કર્યો છે. હવે જે સબલ્ટન ઇતિહાસ લેખન છે એ સબલ્ટન ઇતિહાસ લેખન એક રીતે આપણે આગળ વાત કરી હતી કેમ્બ્રિજ ઇતિહાસ લેખન સાથેની, તો એની સાથે સંબંધ ધરાવે છે. અને એ રીતે કે કેમ્બ્રિજ શાખાના ઇતિહાસકારો એમ માનતા હતા અથવા તો માને છે, જો કે હવે તો એ સ્પેન્ટ ફોર્સ છે, કે ભારત એક રાષ્ટ્ર નહોતું, અથવા તો જે લોકોએ એમાં ચળવળમાં ભાગ લીધો એ લોકોએ પોતાના હિતોના રક્ષણ માટે આ ચળવળમાં ભાગ લીધો હતો. તો કંઈક એવી જ રીતે આ લોકો પણ, એટલે કે જે ઉપાશ્રિતોના ઇતિહાસ લખનારા ઇતિહાસ લેખકો છે, રણજીત ગુહથી લઈને બીજા, તો એ લોકોએ પણ આ વસ્તુને માન્ય રાખી છે કે દાખલા તરીકે તમે રાષ્ટ્રની વાત કરતા હોય કે રાષ્ટ્રવાદની વાત કરતા હોય તો એ રાષ્ટ્ર કોનું રાષ્ટ્ર? રાષ્ટ્રવાદ એટલે કોનો રાષ્ટ્રવાદ? બરાબર છે. એનાથી કોને લાભ થવાનો? તો આ વિચારધારા ક્યાંથી આવી, કોણે અપનાવી, શા માટે અપનાવી, એના શા પરિણામો આવ્યા? આ પ્રકારના પ્રશ્નો તમે જુઓ કે ન પરંપરાગત જે માર્ક્સવાદી લેખન છે એમાં પૂછવામાં આવ્યા છે, અથવા તો ન જે નેશનલિસ્ટ જેને ઇતિહાસ લેખન કહી શકાય એમાં તો સ્વીકારી જ લેવામાં આવ્યું છે કે રાષ્ટ્રવાદ નામની કોઈ વસ્તુ હોય જ છે, એને ઇટ કેનોટ બી ક્વેશ્ચન્ડ. સમજો? તો આ પ્રકારના પ્રશ્નો જ્યારે એ લોકો પૂછે છે ત્યારે એક વસ્તુ એમના મનમાં બિલકુલ સ્પષ્ટ છે કે જે, અને આ જે વિચારધારા છે એ ગ્રામ્શીની વિચારધારાથી ઘણી પ્રભાવિત છે, અને એની સાથે સાથે અનુસંરચનાવાદી અને આધુનિક જે કેટલાક વિચારકો છે કે જેમણે હંમેશા જ્ઞાન અને સત્તા વચ્ચેના સંબંધને બહુ જ ઝીણવટપૂર્વક અને બહુ જ તેજ તર્રા આંખે જોયો છે, એમની આંખે પણ એ જુએ છે, અને પરિણામે આ પ્રકારના પ્રશ્નો પૂછે છે કે રાષ્ટ્ર એટલે શું, રાષ્ટ્રવાદ એટલે શું, વગેરે વગેરે. એટલે આ ઇતિહાસકારો એમ કહે છે કે જ્યારે ભારતના સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસની આપણે વાત કરીએ